અમદાવાદમાં શ્રમિકોને લઈને ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી। કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને હજી પણ કામ કરાવવામાં આવી રહ્યું છે। ભર બપોરે શ્રમિકો પાસે કામ કરાવવામાં આવે છે। મનપા દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી તેને જાણે કોન્ટ્રાક્ટરો ઘોળીને પી ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભર બપોરે શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। મનપા દ્વારા જે ગરમીને લઈને ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી બપોરના સમય દરમિયાન 1 થી 4 દરમિયાન શ્રમિકોને કામ ન કરાવવા માટે થઈને કહેવામાં આવ્યું હતું, સૂચના આપવામાં આવી હતી અને આ માત્ર અમદાવાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને છતાં પણ જાણે કોન્ટ્રાક્ટરો હોય, બિલ્ડરો હોય, આ સૂચનાઓને ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટથી અમારી સાથે સંવાદદાતા મયુર સરવૈયા અને સાથે જ વડોદરાથી કુણાલ શર્મા જોડાયેલા છે। મયુર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, ગાઈડલાઈનો જાહેર કરવામાં આવે છે, ધગધગતા તાપની અંદર હજી પણ શ્રમિકોની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે, ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે। બિલકુલ 45 ડિગ્રી જેટલું તાપમાન જે છે છેલ્લા 3 દિવસથી રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે અને કોર્પોરેશન જે છે તેમના દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગાઈડલાઈન જે છે તે પણ બહાર પાડવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટની અંદર અત્યારે દ્રશ્યો એવા જોવા મળી રહ્યા છે કે આ ગાઈડલાઈનના ઉલાડિયા જે છે તે બિલ્ડરો કરતા હોય, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચાલતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ધ મેજેસ્ટિક નાના મોવામાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે કે તેમાં 20 જેટલા મજૂરો જે છે તે અત્યારે કામ કરી રહ્યા છે। 45 ડિગ્રીની અંદર કાળઝાળ ગરમી વચ્ચે પણ મજૂરો જે છે, શ્રમિકો જે છે તેમની પાસે અત્યારે કામ કરાવવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 20 જેટલા શ્રમિકો અત્યારે કાળઝાળ ગરમીની અંદર અત્યારે કામગીરી કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે શ્રમિકો હોય છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અલગ અલગ જગ્યાએ શ્રમિકો દ્વારા જે મજૂરી કામ કરતા હોય છે તેમને 1 થી 4 જે છે તે આરામ આપવાની ગાઈડલાઈન આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એસી ઓફિસમાં બેઠેલા જે કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે માત્ર ગાઈડલાઈન બહાર પાડીને સંતોષ માની લેતા હોય છે। સ્થળ પર શું કામગીરી જે છે તે ચાલી રહી છે તેમની કોઈ તપાસ કરવામાં નથી આવતી, એટલે ક્યાંક ને ક્યાંક નિયમનો ઉલાડિયો જે છે તે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરો જે છે તે અત્યારે કરી રહ્યા છે। રાજકોટમાં એક જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે। કાળઝાળ ગરમી ઉપર 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે અને 45 ડિગ્રી તાપમાનમાં આ શ્રમિકો જે છે તે કામ કરતા હોય છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને આ રિયાલિટી ચેકમાં દ્રશ્યો સામે આવ્યા હતા કે જે શ્રમિકો જે છે તેમની પાસે કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે પણ આ ધ મેજેસ્ટિક સાઇટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે 20 જેટલા શ્રમિકો જે છે તે અત્યારે કામગીરી કરી રહ્યા છે અને નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે તેમનો અત્યારે સ્પષ્ટ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉલાડિયો જે છે તે અત્યારે કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો રાજકોટમાં સામે આવ્યા છે। બિલકુલ મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે કુણાલ પણ છે અને કશ્યપ પણ અમારી સાથે જોડાયેલા છે। કુણાલ, આપની પાસે આવવા માંગીશ, વડોદરામાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? હીટવેવને કારણે વડોદરામાં છેલ્લા 72 કલાકમાં 13 લોકોના મોત થયા છે। પાલિકા એટલે કે તંત્રએ પણ અહીંયા જાહેરાત કરી છે કે બપોરે 1 થી 4 કામગીરી બંધ હોવી જોઈએ, પરંતુ અહીંયા કારેલીબાગ સ્થિત અહીંયા જે સાઇટ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં પણ એક લોકલ જે કર્મચારીઓ છે અહીંયા કામ કરી રહ્યા છે। છટકબારી એ પ્રકારની છે અહીંયા કે તમને જાહેરમાં કોઈ બહાર ન દેખાય, પરંતુ અંદરના જે રૂમ, અંદરના જે માળ હોય છે ત્યાં અમે જોખમી હોવાથી રસ્તો જઈ નથી શકતા, પરંતુ અંદરના જે માણસો છે ત્યાં અહીંયા કામ ચાલી રહ્યું છે। કમલેશભાઈ, જે રીતે સલાહો આપવામાં આવે છે કે 1 થી 4 જે શ્રમિકો પાસે કામ ન લેવું, પરંતુ અંદર ખાને તો કામ કરી જ રહ્યા છે। ચોક્કસથી આજે જે પાલિકા દ્વારા જે સૂચના તો આપવામાં આવી છે અને હીટવેવ છે અને જે કહેવાય છે કે તમામ લોકોને સૂચના આપી છે, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે સિક્યુરિટી ગાર્ડે પણ ગેટ બંધ કરી દીધો। સાથે જે કહેવાય છે કે અંદર ખાને મજૂરો પાસે કામગીરી કરાવી રહ્યા છે। એટલે વડોદરા શહેર કોર્પોરેશનના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે સૂચના તો આપે છે, પરંતુ સૂચનાનું જે પાલન કરવા માટે દરેક જગ્યાએ ફરવું જોઈએ, સાથે સાથે તપાસ કરવી જોઈએ, પરંતુ હાલમાં તપાસ થતી નથી અને હાલમાં પણ કેટલાક મજૂરો ઉપર કામ કરી રહ્યા છે। અને સાથે સાથે વડોદરા શહેરની અંદર જ્યારે આટલા બધા મૃત્યુ થતા હોય તો આ વડોદરા
શહેર માટે શરમજનક બાબત કહેવાય. એટલે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેનશ્રી સાથે સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ એસી કેબિનમાંથી બહાર નીકળી અને જાત તપાસ કરવા માટે નીકળે ને આવા બિલ્ડરો હોય, કોન્ટ્રાક્ટર હોય તેઓની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. સૌથી મહત્વની વાત પણ એ જ છે કે આ સિક્યુરિટી કર્મચારી આ કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં તાળું લગાવી રહ્યા છે. જોકે તેમની પણ અહીંયા 1 થી 4 તેમને પણ આરામ મળવો જોઈએ, પરંતુ એ પોતે પણ શ્રમિક છે, તે પણ કામ કરી રહ્યા છે. અને કન્સ્ટ્રક્શન સાઇટોમાં એક છટક મારી શોધી કાઢવામાં આવી છે કે બહાર તમને કોઈ શ્રમિક ન દેખાય, પરંતુ અંદરના જે ફ્લોર હોય છે એ ફ્લોરમાં અંદર ખાલે કામ તો ચાલુ જ હોય છે. જોકે પાલિકાની પણ જવાબદારી બને છે કે આવી જગ્યા ઉપર નિરીક્ષણ કરે ને ત્યારબાદ કાર્યવાહી કરે, પરંતુ ફક્ત કાગળ ઉપર એવું બનાવવામાં આવે છે તેનો કોઈ મતલબ નથી. જી કુણાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. કશ્યપ, આપની પાસે આવવા માંગીશ, અમદાવાદની શું પરિસ્થિતિ છે? શ્રમિકો માટે ગાઈડલાઈન તો જાહેર કરવામાં આવી છે, પરંતુ શું તેનું પાલન થઈ રહ્યું છે? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આકરો તાપ પડી રહ્યો છે ને તેના કારણે એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી છે. આ જે દ્રશ્યો છે તેમાં મજૂરો છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા નજરે પડી રહ્યા છે. સોલા સિવિલ જે એસજી હાઈવે ઉપર આવેલી છે ને ત્યાં બાજુમાં આ કન્સ્ટ્રક્શન સાઇટ છે તે ચાલી રહી છે ને ત્યાં આ આકરા તાપમાં 45 ડિગ્રી તાપમાં મજૂરો છે તે કામગીરી છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા એડવાઇઝરી તો જાહેર કરી દેવામાં આવે છે. બીજી તરફ એસ્ટેટ વિભાગ છે કોર્પોરેશનનો, તેમના દ્વારા એવો લૂલો બચાવ કરવામાં આવે છે કે અમે ખાલી એડવાઇઝરી છે તે જાહેર કરતા હોઈએ છીએ અને જે તે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં અમે સૂચન કરતા હોઈએ છીએ કે મજૂરો પાસે બપોરે કામગીરી ન કરાવડાવી અને તેના માટે છાશ, પાણી, ORSની વ્યવસ્થા છે તે કરવી. પરંતુ અમારી પાસે આ જે એડવાઇઝરી છે તે જાહેર કરવાની જ સત્તા છે, પરંતુ અમારી પાસે દંડ કરવાની કે કાર્યવાહી કરવાની સત્તા અમારી પાસે નથી. આવું કહી અને છટકબારી છે તે સત્તાધીશો દ્વારા ગોતી લેવામાં આવી છે. અને આ કન્સ્ટ્રક્શન સાઇટ જે છે નહીં માત્ર આ એક સાઇટ પરંતુ અમદાવાદની અનેક સાઇટો એવી છે કે જ્યાં આ પ્રકારે બપોરે 45 ડિગ્રી તાપમાં પણ આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે તંત્ર દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તેને ગોળીને આ બિલ્ડરો છે તે પી રહ્યા છે અને મજૂરો પાસે આકરી મજૂરી આ આકરા તાપમાં કરાવડાવવામાં આવી રહી છે. જી ધન્યવાદ કશ્યપ, મયુર અને કુણાલ આ માહિતી માટે.